વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છીએ ધોરણ 12 યુનિટ નંબર 10નું પ્રકરણ 13 સજીવો અને વસ્તી વિશે. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ કેટલાક MCQ જોયા હતા. આજે આવે એમાં આગળ વધીએ તો સૌ ધ્યાન આપે. હવે પ્રશ્ન છે મિત્રો, વનસ્પતિ અનુક્રમણના અંતિમ સમુદાયને ખાલી જગ્યા કહે છે. પ્રશ્નને મિત્રો ધ્યાનથી વાંચવાનો. વનસ્પતિ અનુક્રમણના અંતિમ સમુદાયને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન છે નિવસન તંત્ર, સંક્રમિકા, પરાકાષ્ઠા સમુદાય કે ફનિક સમુદાય. મિત્રો, આપણે જુદા જુદા પ્રકારના અનુક્રમણની વાત કરી, બરાબર. અને અનુક્રમણની અવસ્થાઓ તમને ખ્યાલ છે. શરૂઆતમાં પાયાની અવસ્થા, અંતે ચરમ અવસ્થા અને એની વચ્ચે બીજી અનુક્રમણની અવસ્થાઓ. તો અહીં પ્રશ્ન જે છે એ અંતિમ સમુદાય વિશે પૂછ્યું છે. અંતિમ. તો અંતિમ સમુદાયની વાત આવે એટલે ચરમ અવસ્થા, એટલે એને માટે બીજો શબ્દ પ્રયોગ અહીં કરી શકાય કે પરાકાષ્ઠા સમુદાય. તો અહીં આન્સર આવશે પરાકાષ્ઠા સમુદાય. તો વનસ્પતિમાં અનુક્રમણના અંતિમ સમુદાયને પરાકાષ્ઠા સમુદાય કહે છે. તો આગળ વધીએ. હવે બીજો પ્રશ્ન છે. પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચવો. વસ્તીમાં અપ્રતિબંધિત પ્રજનન ક્ષમતાને ખાલી જગ્યા કહે છે. વસ્તીમાં અપ્રતિબંધિત પ્રજનન ક્ષમતા એટલે કોઈ પ્રજનન પ્રતિબંધિત નથી, અપ્રતિબંધિત પ્રજનન ક્ષમતા. તેને શું કહેવાય? જૈવિક ક્ષમતા, વહન ક્ષમતા, જન્મદર કે આપેલ એક પણ નહીં. તો મિત્રો એ યાદ રાખજો કે એમાં એ કેટલા સજીવ એમાં સક્ષમ છે, બરાબર. તો એને શું કહેવાશે? અહીં જૈવિક ક્ષમતા કહેવાશે. વસ્તીમાં અપ્રતિબંધિત પ્રજનન ક્ષમતાને અહીં શું કહેવાશે? એની જૈવિક ક્ષમતા કહે છે. આગળ વધીએ. પ્રશ્ન છે, કયા પ્રકારની ભૂમિની વાયુ છિદ્રતા ઓછી હશે? હવે મિત્રો, તમે જાણો છો કે જુદા જુદા પ્રકારની ભૂમિ છે, એનું બંધારણ અલગ અલગ પ્રકારનું છે. રેતીવાળી, કાંપવાળી, માટીવાળી હોય, મોટી રેતી, ઝીણી રેતી, કાંકરા, વૃક્ષ રેતી, અને એની વાયુ છિદ્રતા, જલ સંગ્રહ શક્તિ જુદું જુદું હોય છે. તો અહીં પૂછે છે કે ભૂમિની વાયુ છિદ્રતા. તો સ્વાભાવિક છે કે જે માટીવાળી જમીન હશે એની વાયુ છિદ્રતા ઓછી હશે આ આપેલ અન્યની સરખામણીમાં, બરાબર છે. તો આગળ આપણે ભૂમિના બંધારણમાં ભૂમિમાં રહેલા સજીવો, ભૂમિ એક પરિબળ તરીકે પ્રશ્ન આવ્યા હતા. મેઝોફોના, માઇક્રોફોના અને એના કદ ઉપરથી. તો એ અહીંથી પણ પ્રશ્ન આવી શકે છે. આગળ વધીએ. પ્રશ્ન છે, આકૃતિ પરથી પ્રશ્ન છે મિત્રો, આપેલ આલેખ વસ્તીની કઈ ઘટના દર્શાવે છે? આપેલ આલેખ વસ્તીની કઈ ઘટના દર્શાવે છે? એટલે આલેખ આકૃતિ આપી છે અને વસ્તીની, વ્યક્તિની સંખ્યા વિરુદ્ધ સમયની વાત કરી છે. અને અહીંયા થોડું ફ્લક્ચ્યુએશન જેવું બતાવ્યું છે. આ જે પરિસ્થિતિ બતાવી છે એ કંઈક અહીં ફ્લક્ચ્યુએશન બતાવ્યું છે, બરાબર છે. તો એના ઓપ્શન જોઈએ. વસ્તી ઘટાડો, વસ્તી વધારો, વસ્તી સહિષ્ણુતા અને વસ્તી વધઘટ. તો ફ્લક્ચ્યુએટ થાય છે. તો અહીં આન્સર શું આવશે? વસ્તી
વધઘટ. બરાબર, તો આ આલેખ જે છે વસ્તીની વધઘટ દર્શાવે છે. તો આ રીતે આકૃતિ પરથી પણ પ્રશ્નો આવી શકે છે મિત્રો. આગળ પ્રશ્ન છે, નિવસન તંત્રમાં વસતા પ્રાણીઓ નીચે પૈકીની કઈ ભૂમિકા ભજવતા નથી? તો મિત્રો અહીં જે વસતા પ્રાણીઓની વાત કરે છે, તો પ્રાણીઓ જે છે મિત્રો એમાં એ તૃણાહારી હોય, માંસાહારી હોય, મિશ્રાહારી હોય, આ ત્રણે ત્રણ એમની ભૂમિકા હોય છે. પણ અહીંયા પ્રશ્ન પૂછે છે નથી એવું કીધું છે. બરાબર, કઈ ભૂમિકા ભજવતા નથી? તો એ ઉત્પાદક તરીકેની ભૂમિકા ભજવતા નથી. આ જે પ્રાણીઓ જે છે ઉત્પાદક તરીકેની ભૂમિકા નથી ભજવતા. ઉત્પાદક તરીકેની ભૂમિકા કોણ ભજવે છે? તો કે લીલી વનસ્પતિઓ જે છે એ નિવસન તંત્રમાં ઉત્પાદક તરીકેની ભૂમિકા ભજવે છે મિત્રો. આગળ વધીએ. હવે પ્રશ્ન છે, કયા પ્રકારના શોષણમાં શોષણ કરનાર સજીવ પોતાના યજમાનનું મૃત્યુ પ્રેરતો નથી? એટલે ફરીથી અહીં સંબંધો, આંતર સંબંધો વિશે પ્રશ્ન આવ્યો અને આપણે જુદા જુદા પ્રકારના આંતર સંબંધો જોયા છે. ઘણા બધા પ્રશ્નો બને છે, હકારાત્મક અને નકારાત્મક. તો અહીં યજમાનનું મૃત્યુ પ્રેરતો નથી એવું કહે છે. તો ભક્ષણમાં તો મૃત્યુ પ્રેરે છે, એમાં નુકસાન થશે. પ્રતિજીવન, એમાં પણ નુકસાન થાય છે. પરોપજીવનમાં નહીં થશે, સ્પર્ધામાં પણ થાય છે. તો અહીં આન્સર આવે છે પરોપજીવન. પરોપજીવનમાં એ આધાર લે છે, ક્યાં તો કંઈક દ્રવ્યો મેળવે છે, થોડું ઘણું નુકસાન કરે છે, પણ એમાં મૃત્યુ યજમાનનું પ્રેરતો નથી. એટલે પ્રશ્ન સરસ છે, કયા પ્રકારના શોષણમાં શોષણ કરનાર સજીવ પોતાના યજમાનનું મૃત્યુ પ્રેરતો નથી? બરાબર, તો આન્સર આવે છે પરોપજીવન. હવે આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, સહભોજિતાનું ઉદાહરણ નથી. સહભોજિતા, ફરીથી વિવિધ આંતર સંબંધ પરથી પ્રશ્ન આવી રહ્યો છે. ઓપ્શન છે ચૂસક માછલી અને શાર્ક માછલીનો સંબંધ, બી ઓર્કિડ અને વૃક્ષ, સી ઈ કોલાઈ અને મનુષ્ય, અને ડી ઈ કોલાઈ એટલે કે ઇસરેશિયા કોલાઈ અને યજમાન. તો મિત્રો અહીં સહભોજિતાની વાત કરીએ, તમને વિવિધ સંબંધો મેં કીધા હતા, પારસ્પરિક સંબંધોને પાછા યાદ કરીએ. બરાબર, તો તમે જોઈ શકો છો અહીં આકૃતિની અંદર, તો પરસ્પરતામાં શું હતું? બંને તરફ પ્લસ પ્લસ છે પરસ્પરતાની અંદર. બરાબર, સ્પર્ધા જે છે એમાં બંને માઇનસ માઇનસ નુકસાન છે. બરાબર, એક કે બીજાને નુકસાન છે અહીં. ત્યારબાદ આવ્યું પરભક્ષણ, ત્યાર પછી પરોપજીવન, સહભોજિતા. તો સહભોજિતામાં શું હતું? એકને પ્લસ, બીજાને 0 એટલે શૂન્ય, એટલે એને લાભ કરતા છે, બીજાને કશું નથી. જ્યારે પ્રતિજીવનમાં જોયું, પ્રતિજીવનની અંદર, તો પ્રતિજીવનમાં શું હતું? એકને નુકસાન છે, જ્યારે બીજાને કશું નથી, શૂન્ય છે. એટલે એક જાતિને અસરગ્રસ્ત બને, જ્યારે બીજાને કોઈ અસર થતી નથી. તો મિત્રો આ ટેબલ ફરીથી કહું છું, આ સંબંધો ખૂબ અગત્યના છે. તો આપણે પાછા પ્રશ્ન પર જઈએ. જે પ્રશ્ન છે, સહભોજિતાનું ઉદાહરણ નથી. તો ચૂસક માછલી અને શાર્ક માછલીવાળું તો છે સહભોજિતાનું, ઓર્કિડ અને વૃક્ષ પણ છે, ઈ કોલાઈ અને અન્ય યજમાન પણ છે. પણ અહીં ઈ કોલાઈને મનુષ્યમાં બંનેને ફાયદાકારક સંબંધ જોવા મળે છે. એટલે એ સહભોજિતામાં નહીં આવે, કારણ કે મનુષ્યના આંતરડામાં, કોલોનમાં ઇસરેશિયા કોલાઈ બેક્ટેરિયા વસે છે અને એના બદલામાં એને વિવિધ વિટામિનોનું સંશ્લેષણ કરીને આપે છે. એટલે બંનેને ફાયદો થશે. બંને બાજુ ઈ કોલાઈ અને મનુષ્ય બંને તરફ પ્લસ પ્લસ. માટે
આ પરસ્પર સહજીવનનો સંબંધ થશે, પરસ્પરતાનો સંબંધ થશે. બરાબર છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, જૈવ ક્ષમતા પર કોની અસર હોય છે? જૈવ ક્ષમતાની વાત કરીએ તો એના પર કોની અસર હોય? તો સ્વાભાવિક છે સ્પર્ધા. તો સ્પર્ધાની અસર હોય. વસવાટની પ્રાપ્તિની પણ અસર હોય. બરાબર. મર્યાદિત ખોરાકની પ્રાપ્તિની પણ અસર હોય. એટલે આપેલ બધા જ આવશે અહીં. બરાબર છે. જૈવ ક્ષમતા પર કોની અસર હોય છે? તો આ દરેક પ્રક્રિયાની જૈવ ક્ષમતા ઉપર અસર પડતી હોય છે. બરાબર છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, આપેલ આલેખ કઈ ઘટના દર્શાવે છે? ફરીથી આકૃતિ પરથી પ્રશ્ન આવી ગયો. મિત્રો યાદ કરજો, આપણે બાર ગ્રાફ વિશે વાત કરી હતી, જે વય આધારિત ગ્રાફ હતા, જેમાં 3 પ્રકારના આલેખો જોયા હતા. પિરામિડ આકારનો, જે વધતી વસ્તી દર્શાવે છે. ત્યાર પછી બીજો હતો ઘંટ આકાર, જે સ્થિર વસ્તી, સ્થાયી દર્શાવે છે. અને ઊંધો ઘડાકાર, જે ઘટતી વસ્તી દર્શાવે છે. તો મિત્રો અહીં જે આકૃતિ બતાવી છે એ કેવી છે? એ ઘંટ આકાર છે. બરાબર છે. તો એની અંદર શું આવશે? એની અંદર આવશે એ સ્થિર વસ્તી દર્શાવે છે. તો મેં તમને આગળ કીધું હતું કે પ્રશ્નો જે છે એ આ રીતે પ્રશ્નો આકૃતિ પરથી પણ આવી શકે છે. આ બાર ગ્રાફ પિરામિડ પરથી આવી શકે છે. બરાબર છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્નમાં વધુમાં વધુ પ્રશ્નો તમે જોઈ શકો છો મિત્રો કે અહીં આંતર સંબંધો પરથી આવી રહ્યા છે. આગળનો પ્રશ્ન છે, અસંગત જોડ કઈ છે નીચેમાંથી? તો અસંગત કઈ છે એવું પૂછ્યું છે, એટલે બાકીની 3 જોડ સંગત હશે. બરાબર. તો મિત્રો આ લીલ અને ફૂગ એ તો સંગત જોડ છે, એનું સહજીવન હોય. ચૂસક માછલી અને શાર્ક માછલી. ઓકે. ત્યારબાદ હર્મિટ કરચલો અને સમુદ્ર ફૂલ, એ પણ સહજીવનમાં હોય. સિમ્બીકુળની વનસ્પતિ અને રાઇઝોબિયમ, એ પણ સહજીવનમાં હોય. એટલે અહીં જે છે મિત્રો સંબંધો પરથી છે. ચૂસક માછલી અને શાર્ક માછલીનો સંબંધ કેવો છે? એમાં ચૂસક માછલી તરફ પ્લસ આવે અને શાર્ક માછલી તરફ શૂન્ય હોય. લીલ અને ફૂગમાં સહજીવનનો બંને બાજુ પ્લસ પ્લસ હોય. હર્મિટ કરચલો અને સમુદ્ર ફૂલ એ પણ સહજીવન પ્લસ પ્લસ વાળો. સિમ્બીકુળની વનસ્પતિમાં અને રાઇઝોબિયમમાં એ પણ પ્લસ પ્લસ વાળો. એનો મતલબ એ થયો કે અહીં ચૂસક માછલી અને શાર્ક માછલીનો જે રિલેશન છે એ કંઈક અલગ છે. એટલે અહીંયા રિલેશન પરથી, આંતર સંબંધ પરથી આ અલગ આંતર સંબંધ દર્શાવે છે. તો અસંગત જોડ થશે ચૂસક માછલી અને શાર્ક માછલી, આ આપેલા પ્રશ્નના અનુસંધાનમાં. હવે આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, પાણીની પ્રાપ્ય જરૂરિયાત આંતરિક લિપિડના ઓક્સિડેશન દ્વારા મેળવવા શક્તિમાન પ્રાણી કોણ છે? તો પાણીની પ્રાપ્ય જરૂરિયાતની વાત છે ને આંતરિક લિપિડના ઓક્સિડેશન દ્વારા એ મેળવે છે. મિત્રો એક પ્રકારનું અનુકૂલન થયું. પાણી પરિબળની વાત છે અહીંયા. તો અનુકૂલનમાં જોઈએ કોની અંદર આવું હોય. ઓપ્શન્સ છે કાંગારૂ રેટ, એટલે કાંગારૂ ઉંદર, ઊંટ, કાંગારૂ અને સાંધો. તો મિત્રો યાદ રાખજો, આ જે કાંગારૂ રેટ છે એમાં
આ પ્રકારનું અનુકૂલન જોવા મળે છે કાંગારૂ રેટની અંદર. આ શુષ્ક વસવાટના સજીવ છે મિત્રો. કાંગારૂ રેટની અંદર આવું અનુકૂલન જોવા મળશે. સાલ્મન માછલીનો ઋતુએ ફળદ્રુપ જન્મદર કેટલો હોય છે? મિત્રો, સાલ્મન માછલીની વાત કરે છે. તમને ખ્યાલ છે કે એનો જન્મદર ખૂબ ઊંચો હોય છે. અને એ જીવનમાં એક જ વાર એ પ્રજનન કરે છે. તો જે સાલ્મન માછલી છે મિત્રો, એનો યાદ રાખજો, અહીં આંકડાકીય માહિતી આપી છે 2.8 કરોડ, 28 કરોડ, 28 લાખ કે આપેલ એક પણ નહીં. તો આન્સર યાદ રાખજો, લગભગ 28 કરોડ, 28 કરોડ, 28 કરોડ જેટલો છે. ફળદ્રુપ જન્મદર જે છે એ અહીં ખૂબ ઊંચો છે સાલ્મન માછલીની અંદર. આગળ વધીએ મિત્રો. હવે પ્રશ્ન છે, પૃથ્વીની સપાટીનું લગભગ કેટલા ટકા ક્ષેત્ર દરિયાઈ વસવાટ છે? મિત્રો, આપણે શરૂઆતમાં વાત કરી હતી જુદા જુદા પ્રકારના વસવાટ છે. ભૂમિય વસવાટ, જલજ વસવાટમાં પાછો દરિયાઈ વસવાટ, વેલા નદમુખ, બરાબર, મીઠા પાણીનો વસવાટ. તો એમાં મિત્રો જે દરિયાઈ વસવાટની વાત કરીએ તો ઓપ્શન્સ જોઈએ: 71%, 75%, 57%, 70%. તો મિત્રો આ જે દરિયાઈ વસવાટ છે એ લગભગ 71% જેટલો છે. પૃથ્વીની સપાટીનો લગભગ 71% વસવાટ જે છે એ દરિયાઈ વસવાટ જોવા મળે છે. બરાબર છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, પ્રકાશની તીવ્રતા કોના પર અસર કરે છે? પ્રકાશની તીવ્રતા, અહીં પ્રકાશ મિત્રો અહીં પરિબળ તરીકે આવી રહ્યું છે, એની તીવ્રતાની વાત કરે છે. પ્રાણીઓમાં પ્રચલન, પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા, ચયાપચય કે આપેલ તમામ? તો મિત્રો આ જે બધી પ્રક્રિયાઓ દેખાય છે, પ્રચલન છે, રાસાયણિક પ્રક્રિયાઓ છે, ચયાપચય, આ બધા ઉપર મિત્રો પ્રકાશ પરિબળની અસર હોય છે, પ્રકાશની તીવ્રતાની અસર હોય છે. તો અહીં શું આવશે આન્સર? આપેલ બધા જ. એટલે ફરીથી કહું છું કે પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચવો તો એ તમે એને આરામથી એને સોલ્વ કરી શકો છો મિત્રો. આગળ વધીએ પ્રશ્નમાં. હવે પ્રશ્ન છે, નીચેના પૈકી ખાલી જગ્યા વસ્તીનું નિયંત્રણ કરતું નથી? વસ્તીનું નિયંત્રણ એટલે વસ્તીને કંટ્રોલ કરવાની વાત અહીં આવે છે. બરાબર. તો જોઈએ આપણે ફરીથી આંતર સંબંધો અહીં છે. તો જે ભક્ષણ છે મિત્રો, ભક્ષણમાં સજીવનું મૃત્યુ થશે એટલે અહીં વસ્તી કંટ્રોલ થવાની. સ્પર્ધા થશે, સ્પર્ધામાં પણ શું થશે? નુકસાન થશે, મૃત્યુ થઈ શકે. બરાબર છે. ત્યારબાદ પરોપજીવનમાં પણ નુકસાન થશે. અહીંયા મૃત્યુ એવું નથી લખ્યું, પણ વસ્તીના સાથે નિયંત્રણ છે એટલે નિયંત્રણ કરતું નથી. બરાબર. એટલે નુકસાનકારક સંબંધોને સાઈડ કરી દઈએ તો આ નુકસાનકારક છે, આ પણ નુકસાનકારક છે બધા. બરાબર. તો પરસ્પરતા જે છે મિત્રો અહીં એ ફાયદાવાળો સંબંધ છે. એટલે એ વસ્તીનું નિયંત્રણ કરતો નથી. એ શું થાય છે? એ એકબીજાને ફાયદો કરાવે છે, માટે એ તો વસ્તીમાં વધારો કરશે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે, બરાબર, પરસ્પર ફાયદાકારક આંતર સંબંધ હશે તો એ વસ્તીમાં વધારો કરશે, માટે એ વસ્તીનું નિયંત્રણ કરતું નથી. આગળ વધીએ મિત્રો. ખાસ તમે જોઈ શકો છો કે આવા આંતર સંબંધના જ પ્રશ્નો બધા આવી રહ્યા છે. અહીં પેરામિશિયમની વેરાયટી આપી છે મિત્રો. પેરામિશિયમ ક્વોડેટમ અને પેરામિશિયમ ઓરેલિયા વચ્ચે કેવું સહજીવન જોવા મળે છે? તો આ પેરામિશિયમ જે છે ને મિત્રો, આ બંને ક્વોડેટમ અને ઓરેલિયા. સરસ પ્રશ્ન છે. સ્પર્ધા, ભક્ષણ, પરસ્પરતા
એ પરોપજીવન. તો મિત્રો યાદ રાખજો, આ બંનેની વચ્ચે તમને સ્પર્ધા જોવા મળશે. પેરામિશિયમ કોડેટમ અને પેરામિશિયમ ઓરેલિયા વચ્ચે સ્પર્ધા જોવા મળશે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, તાપમાન વનસ્પતિમાં શેના પર અસર કરે છે? મિત્રો અહીં પરિબળ આવ્યું તાપમાન, બરાબર છે. તમે જોઈ શકો છો પ્રશ્નો ક્યાંથી આવી રહ્યા છે, પરિબળો પરથી આવી રહ્યા છે. તો પ્રકાશ, તાપમાન, પાણી, ભૂમિ, આવા બધા પરિબળો પરથી પ્રશ્ન બની રહ્યા છે. બીજા પ્રશ્નો ક્યાંથી બન્યા? બીજા વસ્તીના સંદર્ભમાં પ્રશ્નો બની રહ્યા છે, બરાબર. અને બીજા પ્રશ્નો આંતર સંબંધો પરથી પ્રશ્નો આવી રહ્યા છે. તો આ પ્રકરણમાં તમને હવે ખ્યાલ આવે છે કે જે પ્રશ્નના સોર્સ જે છે, સ્ત્રોત જે છે, એ ખ્યાલ આવી ગયો કે પ્રશ્ન ક્યાંથી વધુમાં વધુ નીકળે છે. તાપમાન વનસ્પતિમાં શેના પર અસર કરે છે? તો પ્રકાશ સંશ્લેષણ પર તો તાપમાનની અસર છે. ઉત્સેદન પણ હોય છે, શ્વસનના દર પર પણ હોય છે. એટલે આપેલ બધી જ પ્રક્રિયાઓ પર મિત્રો અહીં તાપમાન અસર કરે છે, બરાબર. આગળ વધીએ. હવે પ્રશ્ન છે, પર્વતો ઉપર વનસ્પતિ જૂથોના ઊંચાઈ સૂચક ક્ષેત્રો કયા પરિબળોને લીધે જોવા મળે છે? ફરીથી પરિબળોની વાત આવી એટલે અહીંયા પર્વતો પર જોવા મળતા સ્તરીકરણની વાત છે. પર્વતો પર મિત્રો જુદી જુદી ઊંચાઈએ જેમ જઈએ તેમ વૈવિધ્ય જોવા મળે, બરાબર. તો તમે જોઈ શકો છો કે ભાઈ અમુક ઊંચાઈએ જઈએ તો અમુક પ્રકારનું ત્યાં જીવન હોય, એનાથી વધુ ઉપર ઊંચાઈએ જઈએ તો ત્યાં અમુક પ્રકારનું જીવન જોવા મળે. તો જેમ ઊંચાઈ વધતી જાય તો એ શાના લીધે હોય? આવું કયું પરિબળ ત્યાં હોય? ફરીથી પરિબળ પરથી આવ્યો છે પ્રશ્ન. કયા પરિબળના લીધે? તો પ્રશ્ન તાપમાન, પવન, પાણી અને પ્રકાશ. તો મિત્રો યાદ રાખજો, અહીં તાપમાન જે પરિબળ જે છે એ વધતી ઊંચાઈની સાથે પર્વતો પર આવું સ્તરીકરણ તમને જોવા મળશે, સ્તરીકરણ પ્રેરે છે. સરસ પ્રશ્ન છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, પાયાની જાતિ કયા પ્રકારના અનુક્રમણમાં જોવા મળે છે? પાયાની જાતિ એટલે તમને વાત કરી તેમ શરૂઆતમાં પાયાની જાતિ અને અંતિમ જે હોય એને ચરમ અવસ્થા કહેવાય અનુક્રમણમાં. અને બે પ્રકારે અનુક્રમણ થાય, એક પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણ. અને મેં તમને વાત કરી હતી કે જે પ્રાથમિક અનુક્રમણ હોય એ સાવ નવું, એટલે પહેલી વાર થાય, ત્યાં પ્રથમ વાર થાય છે. અને દ્વિતીયક અનુક્રમણમાં શું હોય કે પહેલાં ત્યાં જીવન હતું અને કોઈ કારણસર નષ્ટ થયું, એટલે ફરીથી એનું પુનઃનિર્માણ થવાનું છે, એટલે એને કહેવાય દ્વિતીયક અનુક્રમણ. તો પ્રાથમિક અનુક્રમણ ખૂબ ધીમા હોય છે અને વર્ષો લાગે છે, ઘણો બધો સમય લાગે છે. જ્યારે દ્વિતીયક અનુક્રમણ થવામાં ઓછો સમયગાળો લાગે છે. તો પ્રશ્ન છે, પાયાની જાતિ કયા પ્રકારના અનુક્રમણમાં જોવા મળે? તો મિત્રો યાદ રાખજો, એ પ્રાથમિક અનુક્રમણમાં તમને જોવા મળશે પાયાની જાતિ. આગળ પ્રશ્ન છે, નિશ્ચિત સમયગાળામાં કોઈ ક્ષેત્ર કેટલા વ્યક્તિઓને સમાવી શકે તેને ક્ષેત્રની ખાલી જગ્યા કહે છે. મિત્રો અહીંયા ક્ષેત્રની વાત કરે છે, વિસ્તારની વાત કરે છે, કેટલાને સમાવી શકે છે. તો વસ્તી જૈવ ક્ષમતા, વસ્તી વહન ક્ષમતા, વસ્તી પ્રજનન ક્ષમતા, આપેલ બધા જ, બરાબર. તો મિત્રો યાદ રાખજો, અહીં પ્રશ્ન જે છે ને તે કેટલા વ્યક્તિઓને સમાવી શકે છે, તો એને ક્ષેત્રની વસ્તી વહન ક્ષમતા કહે છે. મિત્રો શું કહે છે? એને જે તે ક્ષેત્રની વસ્તી વહન ક્ષમતા કહે છે.